જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આપ સૌ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે કબાબ તો ખાવ જ છો, પણ કબાબ નોર્મલી ફ્રાય થાય છે, પણ આજે આપણે અહીંયા બેક કરશું. તો આપણે આજે બનાવી રહ્યા છીએ બેક કબાબ રોલ. સો આપણે પહેલાં કબાબ રોલ માટે જે ડો બાંધવાનો છે એ બાંધી લઈએ. એની માટે આપણે ઘઉંનો લોટ લઈશું, થોડો મેંદાનો લોટ, તમે ચાહો તો ખાલી ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, જરાક ફ્લેવર આપવા માટે આપણે અંદર અજમો એડ કરી રહ્યા છે. મોહન માટે ઓઇલ અને ફ્રેશ ગ્રીન ચટણી આપણે એની અંદર એડ કરશું, તાકી જે આપણો ડો હશે એકદમ કલરફુલ થઈ જશે. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ. તો હવે આપણે હાથથી પ્રોપર એને મિક્સ કરીને પાણી નાખીને લોટ બાંધી લઈએ. જરૂર પડે એટલું જ આપણે પાણી એડ કરીશું, કેમ કે આપણે ઓલરેડી અંદર ચટણી નાખી ચૂક્યા છે. ડો અહીંયા બંધાઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર માટે રેસ્ટ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે કબાબનું જે સ્ટફિંગ છે એ બનાવી લઈએ. સો આપણે કબાબ માટે પહેલાં ઓઇલ લઈશું. સો પહેલાં આપણે ગ્રીન ચીલી, થોડું સ્પાઇસીનેસ માટે આપણે ગ્રીન ચીલી એડ કરીશું. ફણસી જે આપણે બારીક બારીક કટ કરીને રાખી છે. આમ તો કબાબમાં બહુ બધા વેજીટેબલ્સ હોય છે, પણ આપણે અહીંયા ખૂબ જ ઓછા વેજીટેબલ યુઝ કર્યા છે. હવે આપણે અંદર આ બાફેલા કાચા કેળા જે અહીંયા ગ્રેટેડ કરીને રાખ્યા છે એ લઈ લઈશું. અને બીજી બાજુ આપણે ચણાનો લોટ છે એ આપણે થોડો શેકતા રહીશું સાથે. સો હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ. સો આપણો જે આ ચણાનો લોટ છે એ પણ બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે થોડા મસાલા કરી લઈએ. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, જીરા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે આ જે પનીર ક્રશ કરીને રાખ્યું છે એ અંદર એડ કરી દઈશું. બધું મસાલા સાથે આપણે પનીરને પ્રોપર મિક્સ કરી લઈએ. સો આપણું કબાબનું જે બધું સ્ટફિંગ છે એ પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ફ્રેશ કોથમીર એની અંદર એડ કરી દઈએ. અને પાછું એકવાર પ્રોપર મિક્સ કરીને ગેસ બંધ કરી દઈએ. સો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ અને થોડી વાર આપણે એને ઠંડુ થવા દઈએ. સો આપણા લોટને પણ 10-15 મિનિટ થઈ ગઈ છે. થોડું ઓઇલ નાખીને આપણે એને સેટ કરી દઈએ સરખું. સો હવે આપણે પહેલાં એને પતલી શીટ ટાઈપ વણી લઈએ. સો હવે આપણે એને સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું. હવે આપણો આ જે કબાબ છે, જો આપણું આ કબાબનું જે સ્ટફિંગ છે એને આ રીતે રોલ કરી દઈશું. સો આપણું આ કબાબનું જે સ્ટફિંગ છે આ રીતે વચ્ચે મૂકી દઈશું. સો આપણે મેંદાની એક સ્લરી બનાવી લઈએ. સો આપણે એને રોલ કરી લઈએ. આ રીતે બે બાજુ સ્લરી લગાવી લઈશું. હવે આને આ રીતે આપણે રોલ કરી દઈશું. સો આપણા બધા રોલ અહીંયા તૈયાર થઈ ગયા છે. નોર્મલી કબાબ આપણને હંમેશા રેસ્ટોરન્ટમાં કટ કરીને આપે છે, પણ આપણે અહીંયા પહેલાં કટ કરશું અને પછી બેક કરશું. સો આ રીતે આપણે એને ક્રોસ કટિંગ કરી લઈશું. સો આપણે બધા જ રોલ કાપી લીધા છે. હવે આપણે એને બેકિંગ ટ્રેમાં બેક કરવા માટે મૂકશું. સો હવે આપણે એની ઉપર થોડું ઘી લગાવી લઈએ.
સો હવે આપણે અવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર બેક કરવા માટે મૂકી દઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. સો આપણા જે કબાબ છે એ પ્રોપર ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયા છે અને સરસ બેક પણ થઈ ગયા છે. તો આપણે એને પ્લેટમાં પ્રેઝન્ટ કરી લઈએ. સો આ આપણા બેક કબાબ રોલ તૈયાર થઈ ગયા છે. આઈ એમ શ્યોર આપ સૌને ખૂબ જ ભાવશે. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.